સાબિત કરો કે √7 અસમય છે, એટલે કે વર્ગમૂળમાં 7 એ અસમય છે તેમ સાબિત કરવું છે. મિત્રો આપણે અહીંયા આ વર્ગમૂળમાં 7 ને અસમય સાબિત કરવા માટે અગાઉ જે સમજ આપણે મેળવી છે એનો જ ઉપયોગ કરીએ. અહીંયા આપણે ઉલટી ધારણા કરી લઈએ. ધારો કે વર્ગમૂળમાં 7 એ સમય છે. મિત્રો ભાગ 1 માં આપણે ખ્યાલ મેળવ્યો કે કોઈ પણ સમય સંખ્યા હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપ a/b માં દર્શાવી શકાય, જ્યાં ab belongs to z and b is not equal to 0. અંશ અને છેદ એ પૂર્ણાંક છે પરંતુ છેદ શૂન્ય નથી. આ ઉપરાંત બીજી શરત હતી a અને b એ પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે a અને b માં કોઈ સામાન્ય અવયવ મળતો નથી. હવે અહીંયા આ b ને ડાબી બાજુ લાવીએ તો લખી શકાય √7b is equal to a. માટે a બરાબર √7b લખી શકાય. મિત્રો a નો વર્ગ કરીએ એટલે કે બંને બાજુ વર્ગ લેતા a² is equal to 7b². વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 અને b નો વર્ગ b². તો અહીંયા a² બરાબર 7b² મળે છે. એનો અર્થ એવો થયો મિત્રો કે એટલે કહી શકાય કે a² એ 7 વડે વિભાજ્ય છે, કારણ કે મિત્રો a² ને 7 ના કોઈ ગુણિત સ્વરૂપમાં દર્શાવી શકાયો છે, એટલે a² એ 7 વડે વિભાજ્ય છે. મિત્રો પ્રમેય આગળનું યાદ કરો કે જો કોઈ p અવિભાજ્ય સંખ્યા છે અને p ને a² વડે ભાગી શકાય તો p ને a વડે પણ ભાગી શકાય છે. મિત્રો અહીંયા a² એ 7 વડે વિભાજ્ય છે, માટે a એ 7 વડે વિભાજ્ય થાય. આગળ આપણે જે પ્રમેય જોયું મિત્રો, પ્રમેય નંબર 1.3 જેનો ખ્યાલ હમણાં જ આગળ આપણે મેળવ્યો. તો આ a 7 વડે વિભાજ્ય છે. મિત્રો જો a 7 વડે વિભાજ્ય હોય તો a ને 7 ના કોઈ ગુણિત સ્વરૂપમાં લખી શકાય. a is equal to 7c સ્વરૂપમાં લખી શકાય, કારણ કે a 7 વડે વિભાજ્ય છે. હવે બંને બાજુએ આપણે વર્ગ કરીએ મિત્રો તો a² is equal to 49c² થાય. હવે a² ની કિંમત a² is equal to 7b² એ a² બરાબર 49c વર્ગમાં આપણે મૂકીએ તો આ a² એની જગ્યાએ કેટલા લખીશું? 7b² is equal to 49c². મિત્રો લખ્યા. હવે આ જે 7 જમણી બાજુએ લાવીએ તો b² બરાબર 7c² થશે. તો અહીંયા માટે b² is equal to 7c² મળ્યા. 7 છે જમણી બાજુએ ગયા, 49 ભાગ્યા 7 એટલે 7, માટે b² બરાબર 7c². તો મિત્રો આગળ જે આપણે જોયું એ પ્રમાણે કહી શકાય કે b² એ 7 વડે વિભાજ્ય છે. હવે જો b² એ 7 વડે વિભાજ્ય હોય તો b પણ 7 વડે વિભાજ્ય થાય. મિત્રો આ કયા આધારે આપણે કહ્યું
પ્રમેય નંબર 1.3 ના આધારે કયો મિત્રો? તો બી એ પણ 7 વડે વિભાજ્ય થાય. જો મિત્રો અહીંયા એ 7 વડે વિભાજ્ય થાય, એવી રીતે બી પણ 7 વડે વિભાજ્ય થાય. એટલે કે એ અને બી બંને 7 વડે વિભાજ્ય છે. માટે એ અને બી ને એક સામાન્ય અવયવ 7 છે. પરંતુ મિત્રો અહીંયા એ અને બી બંને કેવા લીધા છે? પરસ્પર અવિભાજ્ય છે. પરંતુ એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. માટે એ અને બી ને એક સામાન્ય અવયવ 7 હોય એ વાત શક્ય નથી. એટલે આપણી ધારણા √7 સમય છે તે અસત્ય છે. માટે કહી શકાય કે √7 એ અસમય છે. મિત્રો જોયું કેટલું સરળતાથી આ સાબિત કરી શકાય છે.